રાજકોટ શહેરમાં ગઈકાલે મધરાત્રિથી જે વરસાદની શરૂઆત થઈ છે, ધીમી ધારે રાત્રિના સમય છે તે વરસાદ વરસ્યો હતો. હાલ અત્યારે રાજકોટ શહેરમાં જે સવારથી વરસાદની શરૂઆત થઈ છે તેના કારણે રાજકોટ શહેરનું જે પોપટપરાનું નાલું છે તે પાણીમાં જે ગરકાવ થયું છે ને તેના જ કારણે હાલ તંત્ર દ્વારા અહીંયા બેરિકેડ છે તે મારીને આ નાલાની અંદર કોઈ વ્યક્તિએ ન જવા માટે સૂચનાઓ છે તે આપવામાં આવી છે. હાલ અત્યારે અહીંયા જે રીતે કહીએ કે ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસ પણ અહીંયા બીજી તરફ જોઈ શકાય છે કે તૈનાત છે ને ત્યાં પણ બેરિકેડ છે તે મારવામાં આવ્યા છે. આ જે પાણીનો પ્રવાહ જોઈ રહ્યા છો કે સતત પાણીનું લેવલ છે તે ઉપર આવતું જોવા મળી રહ્યું છે. અને આ રાજકોટ શહેરમાં જે રીતના પોપટપરાનું નાલું છે તે ઓછા વરસાદની અંદર છે તે તરત જ ભરાઈ જતું હોય છે, પરંતુ જે વરસાદે ગતિ છે તે પકડી છે થોડી વારથી ને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે સારો એવો વરસી રહ્યો છે. હાલ અત્યારે અહીંયા જે જોઈ શકાય છે કે જે જેસીબી મૂકીને છે તે રસ્તો બંધ કરવામાં આવ્યો છે, બીજી તરફ બેરિકેડ છે તે લગાવવામાં આવ્યા છે. રાજકોટ શહેરના જે નક્કી કરાયેલા સ્થળો છે કે આ સ્થળો જે દર વર્ષે છે તે પાણીમાં ગરકાવ થતા હોય છે તેવા સ્થળો ઉપર પોલીસ દ્વારા પણ જે રીતે કહીએ કે નજર રાખવામાં આવી રહી છે અને તેવા સ્થળોએ ન જવા પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે. ત્યારે જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, જે રેડ એલર્ટ છે તે રાજકોટને આપવામાં આવ્યું છે, તેના ભાગરૂપે રાજકોટ શહેરમાં વરસાદ છે તે ધોધમાર હાલ અત્યારે વરસી રહ્યો છે. હાલ અમારી તમામ ટીમો હાલ ફિલ્ડ ઉપર છે અને હાલ કોઈ પાણી ભરાવાના કે એવા કોઈ પ્રશ્ન ધ્યાન પર આવેલ નથી. તેમ છતાં અમે સતત ફિલ્ડ ઉપર છીએ અને જે બી કદાચ પ્રશ્ન ઉભો થશે અમે નિરાકરણ કરી લઈશું. એટલે હાલ આપ જોઈ રહ્યા છો અમારી તમામ ટીમો અત્યારે ફિલ્ડ ઉપર છે અને જે અમારા રેડ સ્પોટ છે કે જ્યાં પાણી ભરાવાની શક્યતા છે તેની પર ખાસ અમે વિશેષ ફોકસ કરી રહ્યા છીએ અને કોઈને જાનહાનિ ન થાય અને બીજું કોઈ પણ નુકસાની ન થાય, ઇવન ટ્રાફિક પણ અવરોધાય નહીં તેના માટે અમે તકેદારી લઈ રહ્યા છીએ. હાલ આપણે એક જ વિનંતી છે કે જો બિનજરૂરી કાંઈ કામ ના હોય તો ઘરની બહાર ના નીકળે, તે જ એક વિનંતી હતી.